નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત શતરંજ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હું છું યજ્ઞ। મિત્રો, આજે શતરંજ કાર્યક્રમમાં વાત કરવાની છે વિશ્વ વસ્તી દિવસની। જી હા, એક બાજુ આપણે જ્યારે વસ્તી ગણતરીની વાત કરતા હોઈએ છીએ અને તેની સાથે અત્યારે ઘણા બધા સવાલો એમાં પણ ઊભા થતા હોય છે કે વસ્તી ગણતરી તેને અટકાવવાની કઈ રીતે। જ્યારે એક બાજુ એમ દરેક લોકો એમ કહેતા હોય છે કે ના, વસ્તી ખૂબ જ પ્રમાણમાં વધી રહી છે। દરેક લોકો અત્યારે એવું જ વાતો કરતા હોય છે કે આ વસ્તીને અત્યારે અટકાવવા માટેના પગલાં શું। સરકારની સાથે સાથે અને કે એનજીઓ સંસ્થા પણ અત્યારે ફેમિલી પ્લાનિંગને લઈને ઘણી બધી વાતચીતો કરતા હોય છે, પરંતુ તેમાં પણ કોઈ અત્યારે આંકડો સામે આવતો નથી। બીજી બાજુ અત્યારે હાલના સમયમાં એમ કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે છોકરીઓને જો વધારે શિક્ષિત કરવામાં આવે તો વસ્તીમાં ઘણો બધો અંકુશ પણ આવી શકે છે। એક બાજુ જે વસ્તી ગણતરીનો જે દર છે તે ઘણો બધો ઊંચો જઈ રહ્યો છે અને બીજી બાજુ તેને લઈને અત્યારે હાલ કોઈ સમાચાર પણ સામે આવતા નથી કે હવે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે। પરંતુ અત્યારે હાલ સવાલ એક જ ઊભો થઈ ગયો છે કે આ વસ્તી ગણતરીને લઈને આજે જ્યારે વિશ્વ વસ્તી દિવસ છે તેના લઈને અત્યારે જે એક આંકડો સામે આવતો હોય છે। જ્યારે આપણે 10 વર્ષ પહેલાંની વાત કરીએ તો ત્યારે પણ અમુક વસ્તી જે ત્યાં દેખાડવામાં આવતી હતી અને તેની સાથે જે અત્યારે હાલ 130 કરોડથી પણ વધારે થઈ ગઈ છે આપણે ભારતની વસ્તી। આ ક્યાં જઈને અટકશે અને ત્યારે તેની સાથે સાક્ષરતાના દરની પણ અત્યારે વાત કરતા હોઈએ છીએ। જન્મદર છે, મૃત્યુદર છે, તેવા ઘણા બધા સવાલો જે સામે આવતા હોય છે તેના આ દરેક સવાલો લઈને આપણે ચર્ચા વિચારણા કરીશું। અને સૌથી પહેલાં મારી સાથે જોડી ગયા છે ડૉક્ટર પ્રતિક ત્રિવેદી, જેઓ આંકડાશાસ્ત્રી છે। જી પ્રતિકભાઈ, આપનું સૌથી પહેલાં તો સ્વાગત છે। રોકેટ ગતિથી દેશની વસ્તી વધી રહી છે। અતિ ઝડપથી વધી રહેલી વસ્તીને કારણે વિકાસ પર માઠી અસર પડી છે। તમામ લોકો સારી રીતે જાણે છે કે રાષ્ટ્રીય સંશોધનો પૈકી એક મોટો હિસ્સો દેશની વિશાળ વસ્તીના ભરણપોષણ પર ખર્ચ થઈ જાય છે। જે ગતિથી વસ્તી વધી રહી છે તે ગંભીર સમસ્યા છે। જોકે આ તમામની વચ્ચે જોઈએ તો બ્રુકિંગ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર છોકરીઓના શિક્ષણ અને જન્મદર વચ્ચે ગાઢ સંબંધ છે, કેમ કે શિક્ષણ છોકરીઓને પરિવાર નિયોજનની સમજણ આપે છે, તેમને બાળ લગ્ન અને નાની વયે માતા બનવાથી પણ બચાવે છે। ઓક્સફર્ડ યુનિવર્સિટીના વર્લ્ડ પોપ્યુલેશન એન્ડ હ્યુમન કેપિટલ ઇન 21st સેન્ચુરી સ્ટડી અનુસાર દરેક છોકરી અને છોકરાને ધોરણ 10 સુધીનું નિયમિત શિક્ષણ મળે તો 2050માં દુનિયાની વસ્તી 150 કરોડ જેટલી ઓછી હશે। યુએન અનુસાર 2050માં દુનિયાની કુલ વસ્તી 980 કરોડ હશે। દેશના ઉદાહરણની વાત કરીએ તો આ જ ટ્રેન્ડ ભારતમાં પણ છે। રિપોર્ટ અનુસાર પ્રતિ 1000 પર સૌથી ઓછો જન્મદર કેરળમાં 13.9 છે। આ રાજ્યમાં છોકરીઓમાં શિક્ષણ પણ વધુ જોવા મળ્યું છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં શિક્ષણ ઓછું છે, જેને કારણે દર 59.5% છે। વર્તમાન સમયમાં વિશ્વમાં વસ્તી વધારાની સમસ્યા ઘણી વધારે। વસ્તી વધારાને કારણે સામાજિક સંતુલન જાળવવું મુશ્કેલ છે। વસ્તી પર નિયંત્રણ અને દુનિયાને શ્રેષ્ઠ બનાવવાની સૌથી સારી રીત છોકરીઓનું શિક્ષણ। દુનિયામાં જ્યાં છોકરીઓ શિક્ષિત ત્યાં વસ્તી વધવા પર અંકુશ। ભારતમાં જે રાજ્યમાં મહિલા શિક્ષણ છે ત્યાં જન્મદર ઓછો। 13 વર્ષમાં વસ્તી 100 કરોડ વધી રહી છે, આગળ 20 વર્ષ લાગશે। વર્ષ 2061 સુધી જન્મદર 1.8 થઈ શકે છે। વસ્તીની વધતી વર્તમાન ગતિને રોકીએ અથવા તેને સ્થિર કર્યા વગર ભારત પોતાની અનેક જટિલ સમસ્યાઓમાંથી બહાર આવી શકે તેમ નથી। ભારતમાં વર્તમાન સમયમાં અનેક સમસ્યા છે, જે પૈકી મોટી સમસ્યા ગરીબી, ભ્રષ્ટાચાર અને સુશાસનની સમસ્યા છે। આવી સ્થિતિમાં વધતી જતી વસ્તીને લઈને એટલી ચિંતા કરવાની જરૂર શું છે તે અંગે પણ કેટલાક લોકો પ્રશ્નો કરે છે। આ સવાલનો સીધો જવાબ એ છે કે તમામ સમસ્યા વધતી વસ્તી સાથે જોડાયેલી છે। ઝડપથી વધી રહેલી વસ્તીને કારણે તમામ પ્રકારની સુવિધા લોકો સુધી પહોંચાડી દેવાની બાબત સરળ નથી। રાષ્ટ્રીય સંશોધનો પૈકી એક મોટો હિસ્સો દેશની વસ્તીના ભરણપોષણમાં ખર્ચ થઈ જાય છે, જ્યારે સંશોધનોનો ઉપયોગ મૂડીરોકાણ અને ઉત્પાદનને વધારી દેવામાં આવે છે। શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, સુરક્ષા અને પાણી જેવી મૂળભૂત અને જરૂરી સેવા પાછળ આ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી શકે છે। અતિ ઝડપથી વધી રહેલી વસ્તી દેશના વિકાસ પર અવિરત અને સીધી રીતે કે પછી અવળી રીતે માઠી અસર કરે છે। વસ્તીની વર્તમાન ગતિને સ્થિર કરીને કેટલીક સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ। જ્યાં દર્શક મિત્રો, એક બાજુ આપણે જ્યારે જોતા હોય છે કે એક બાજુ વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે અને તેને અટકાવવાનો અત્યારે હાલ કોઈ પણ
કોઈ એક કહી શકાય કે અસરકારક પગલું જ નથી. સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવતા હોય છે, તેની સાથે એનજીઓ હોય છે, એટલે કે જે સરકાર હસ્તગત જે એનજીઓ હોય છે તેમના દ્વારા પણ ફેમિલી પ્લાનિંગના જે ઘણા બધી વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ વસ્તી વિસ્ફોટ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. ત્યારે આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર પ્રતિક દ્વિવેદી, જેઓ આંકડાશાસ્ત્રી છે, અને અશ્વિની રાણા, જેઓ સામાજિક કાર્યકર્તા છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. ડૉક્ટર પ્રતિક ત્રિવેદી, હું આપને પહેલાં પૂછવા માંગીશ કે અત્યારે હાલની જે પ્રમાણેની પરિસ્થિતિ છે, દરેક લોકો એમ કહેતા હોય છે કે ના, વસ્તી વિસ્ફોટ છે અત્યારે વધી રહ્યો છે, અને તેની સાથે વસ્તીને અટકાવવા માટેના અત્યારે હાલ કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી. ને તેની સાથે આપ જે રીતે આંકડાશાસ્ત્રી જોતા, આ 10 વર્ષમાં હવે કેવી અસર તમને દેખાઈ રહી છે? ના, સૌથી પહેલા તો યજ્ઞજી તમામ આપના માધ્યમથી જોતા દર્શકોને આજે વર્લ્ડ પોપ્યુલેશન ડે ની શુભકામનાઓ, અને એ રીતે પણ શુભકામનાઓ આપીએ કે આવનાર 2 થી 5 વર્ષ છે સમગ્ર વિશ્વ માટે અત્યંત ચિંતાજનક અને અત્યંત આપણું ધ્યાન એ બાજુ માંગી લે પ્રકારના રહેવાના છે. એનું કારણ હું તમને સમજાવું કે દુનિયાના મોટા ભાગના જે પ્રશ્નો છે ને, એ પ્રશ્નોના મૂળમાં વસ્તી છે. અને આજના દિવસની આપણે જયારે ચર્ચા કરતા હોય ત્યારે ગવર્નિંગ કાઉન્સિલ ઓફ યુનાઇટેડ નેશન એટલે યુએનડીપી ની પણ આપણે વાત કરવી જોઈએ કે જ્યારે 1985માં સમગ્ર વિશ્વની વસ્તી 5 બિલિયન થઈ ત્યારે આનો વિચાર આવ્યો, અને એ બાદ 2 વર્ષ પછી એટલે કે 1989માં 11 જુલાઈના દિવસે વર્લ્ડ પોપ્યુલેશન ડે ના દિવસે ઉજવવાનું આંતરરાષ્ટ્રીય સ્તરે નક્કી કરવામાં આવ્યું. આના મૂળમાં પાયામાં એક વાત હતી કે દુનિયામાં જેટલા પ્રશ્નો છે એ પ્રશ્નોમાં વસ્તી વધારો જે છે મુખ્ય છે, અને વસ્તી વધારાની સાથે જોડાયેલા પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ તો પછી લૈંગિક સમસ્યા હોય, કુપોષણ હોય, સ્ત્રીઓનું સ્વાસ્થ્ય હોય, શિક્ષા હોય, આ બધી વસ્તુઓને પણ આપણે આવરી લઈશું. પરંતુ મારે તમારા માધ્યમથી દર્શકોને એક વાત પહોંચાડવી જે છે કે દર વર્ષે યુનાઇટેડ નેશન જે છે એક થીમ બેઝ વર્લ્ડ પોપ્યુલેશન ડે ની ઉજવણી કરતો હોય છે, અને આ 2020ની જે થીમ છે એ છે સેક્સ્યુઅલ એન્ડ રિપ્રોડક્ટિવ હેલ્થ અને વલ્નરેબિલિટી ઓફ ગર્લ્સ એન્ડ વુમન ડ્યુરિંગ ધીસ પેન્ડેમિક. એટલે તમારો જે પ્રશ્ન એટલે વ્યાજબી છે કે આ 2 અલગ અલગ મુદ્દા ઉપર આપણે આજે વિસ્તૃત ચર્ચા કરીશું કે સેક્સ્યુઅલ અને રિપ્રોડક્ટિવ હેલ્થ છે. એટલે ભારત જે છે દુનિયાનો સૌથી યુવાન દેશ છે, અને સૌથી યુવાન દેશ છે એટલે યુવાની એટલે એક ઉંમર જ નહીં પણ જાગૃતતાની આપણે વાત કરીએ છીએ. અને આવનાર 25 વર્ષ દુનિયાને જે છે ભારત કઈ દિશામાં આગળ વધશે એ ઉપરથી દુનિયાનું ભવિષ્ય નક્કી થશે. અને સ્ત્રીઓ અને છોકરીઓમાં જ્યાં પેન્ડેમિકના 3 મહિના રહ્યા, કે જે લોકડાઉનના 3 મહિના રહ્યા, કે જે વૈશ્વિક મહામારીના 3 મહિના રહ્યા, એમાં કેવી કેવી તકલીફો પડી અને એમાંથી બહાર આવવા આપણે શું કરીશું એના ઉપર પણ વિસ્તૃત ચર્ચા કરીશું. પણ હાલના તબક્કે યુનાઇટેડ નેશન ફંડ પોપ્યુલેશન કે વન પોપ્યુલેશન દ્વારા જે પણ આજે આંકડો સત્તાવાર જાહેર કરવામાં આવ્યો છે એ પ્રમાણે રોજના 800 સ્ત્રીઓ જે છે એ કુપોષણના લીધે અને સગીર વયથી વહેલા પ્રેગ્નન્સી કન્સીવ કરવાના લીધે મૃત્યુ પામી રહી છે. એ સૌથી મોટો વિષય છે. અને તમે જે ઇમ્બેલેન્સની વાત કરી વસ્તી ગણતરીની, એની પણ હું આગળ ચર્ચા કરીશ કે ફર્ટિલિટી રેટ કેવો હોવો જોઈએ અને કેવી રીતે નિયંત્રણમાં આવે. પરંતુ હાલના તબક્કે વસ્તી વધારો જે છે અને એના સત્તાવાર આંકડા કેવી રીતે આવે એની મેથડ ઉપર પણ આ દેશમાં ચર્ચા થવી જોઈએ. અને એના માટે હું તમારી ચેનલને અભિનંદન આપું છું કે આજના દિવસે ખૂબ ઓછી ચેનલનું ધ્યાન આ વિષય પર ગયો છે અને તમે વિષય ઉપાડ્યો છે. अश्विनी जी, एक बात तो अभी भी हम लोग कह सकते हैं कि जिस तरीके से अभी पॉपुलेशन जो बढ़ रही है और उसके ऊपर सब लोग बातचीत करते हैं, मगर कोई भी एक अच्छा सी कोई आंसर सामने आता नहीं है. कह सकते हैं कि बड़े बड़े बहुत वर्ल्ड लेवल के जो भी ऑर्गेनाइजेशन है उसके ऊपर काम करते हैं, मगर अभी भी कोई भी आंसर सामने आता नहीं है और सब लोग एक ही बात करते हैं, नहीं पॉपुलेशन बढ़ रही है. आपका क्या मानना है इसके ऊपर? सबसे पहले तो आपने ये जो मुद्दा उठाया, जैसे डॉक्टर प्रदीप त्रिवेदी जी ने कहा कि किसी का ध्यान नहीं गया था, लेकिन आपने जो ये चर्चा के लिए विषय लिया, इसके लिए आपका विशेष रूप से अभिनंदन। और सबको आपके माध्यम से मैं ये कहना चाहूंगी कि मैं बहुत ही रूरल एरिया में ज्यादा काम करती हूँ, तो वहां पे जैसे कि मैं कह सकती हूँ कि बहुत सारी तकलीफें रहती है। महिलाओं के रिलेटेड मैं ज्यादा काम करती हूँ, तो मैं उसके ऊपर ज्यादा फोकस करना चाहूंगी कि सबसे पहली तो महिलाएं बहुत ही शर्म महसूस होती है इस विषय के ऊपर हम लोग बात करते हैं तब, कि फैमिली प्लानिंग या फैमिली प्लानिंग के रिलेटेड अगर कोई हम लोग चर्चा करने की कोशिश करेंगे तो उसके ऊपर ज्यादा करके महिलाएं बात नहीं करती है। ये हमारा दुर्भाग्य है। ये सबसे पहली बात मुझे हमेशा दिक्कत होती है बात करते समय। लैंग्वेज माध्यम तो है ही, लेकिन आपके थ्रू मैं ये बोलना चाहूंगी सभी महिलाओं को कि ये अपना खुद का अधिकार है। गर्भधारणा हो या कुछ भी हमें फैमिली प्लानिंग करनी है तो ये हमारा खुद का अधिकार है। उसके ऊपर आप अगर जब तक बोलेंगे नहीं तब तक कुछ भी नहीं होने वाला है।
दूसरी बात यह है कि जितना मैं रूरल एरिया में काम कर रही हूँ वहां पे सबसे पहली बात यज्ञेश जी कि ज्यादा से ज्यादा वहां पे शिक्षा न होने के अभाव से जो फैमिली प्लानिंग के रिलेटेड जो भी कुछ नियंत्रण के लिए जो भी यूज किया जाता है उसके बारे में पूरा का पूरा अभाव है और वो लोग यूज करना नहीं चाहते हैं। बहुत सारी महिलाएं ऐसी है कि जो सास ससुर या जो हस्बैंड बोलेगा वही मैं करना चाहूंगी और वही वो करती है, उसके अगेंस्ट जाना वो नहीं चाहती है, क्योंकि जाने के बाद में वापस वहां पे डोमेस्टिक वायलेंस एंड ऑल सब कुछ केसेस चालू हो जाते हैं। दूसरा है कि अगर आज भी हमारे देश में कहने के लिए बहुत अफसोस होता है, लेकिन आज भी हमारे देश में जब तक बेटा नहीं होता है तब तक उसे लड़कियों के ऊपर, लड़कियां अगर हो रही है तो लड़का जब तक नहीं होता है तब तक आपको वो चांस लेना ही पड़ता है। ये सबसे बड़ी दुर्भाग्यपूर्ण घटना है। मेरे सामने ऐसे उदाहरण है कि जहाँ पे 4 लड़कियां हैं, 5वें लड़के के लिए ट्राई किया जाता है। तो ये क्यों? अगर एक लड़की होती है तो क्या हम उसे अच्छी तरह से शिक्षित नहीं कर पाते? भले लड़का हो या लड़की हो, भेदभाव नहीं करना है हमें, लेकिन महिलाओं में ये अभाव होने के कारण ही हम आगे बढ़ नहीं पा रहे हैं। સીધો સવાલ પૂછવા માંગીશ કે એક બાજુ જ્યારે વસ્તી વિસ્ફોટની વાત થઈ રહી છે અને તેમાં પણ જ્યારે જન્મદર અને મૃત્યુદરને લઈને ઘણું બધું ઇમ્બેલેન્સ જોવા મળતું હોય છે અને એક બાજુ જ્યારે વસ્તી વિસ્ફોટની સમસ્યા અત્યારે એક વૈશ્વિક બની ગઈ છે અને તેમાં આ ઇમ્બેલેન્સ એક કેવા પ્રકારનું તમે જોઈ રહ્યા છો? જો યજ્ઞજી આમાં છે ને આને વૈશ્વિક પરિપ્રેક્ષમાં આપણે સમજવાની જરૂર છે કે આજે વસ્તી વધારો છે ને એ મુખ્યત્વે 4 પરિબળો ઉપર આધારિત છે. હું ખૂબ જ ટૂંકમાં અને ખૂબ જ સ્પષ્ટતાથી સમજાવી દઉં કે આ 4 પરિબળો છે ને એમાં એજ્યુકેશન, હેલ્થકેર, ઇકોનોમિક ડેવલપમેન્ટ અને સસ્ટેનેબિલિટી, આ 4 પાસાનો આપણે વિચાર કરવો પડશે. હું ભારત દેશની જો વાત કરું અને સ્ટેટ વાઇઝ તમારી સામે તમારા દર્શકો માટે થોડા આંકડા મૂકું તો એક આંકડો છે મારી પાસે ફર્ટિલિટી રેટ અને લિટરેસી રેટનો. હવે ફર્ટિલિટી રેટ એટલે એક સ્ત્રી જે છે કેટલા બાળકોને જન્મ આપી શકે અને સામે લિટરેસી રેટ છે એટલે ભણતરની વાત કરી. હું 2 આંકડા સ્પષ્ટતાથી તમારી સામે મૂકું તો મારી પાસે કેરાલાનો ફર્ટિલિટી રેટ છે જે 1.8 છે અને બિહારનો ફર્ટિલિટી રેટ છે જે 3.5 છે. આની સામે તમે લિટરેસી રેટ જો તો કેરાલાનો ફર્ટિલિટી રેટ 1.8 છે કેમ કે ત્યાં લિટરેસી રેટ વધારે છે, દેશમાં સૌથી વધારે છે, અને બિહારનો ફર્ટિલિટી રેટ 3.5 છે કેમ કે એનો લિટરેસી રેટ સૌથી ઓછો છે આ દેશમાં. એવી જ રીતે મારી જોડે ફર્ટિલિટી રેટ અને પર કેપિટા ઇન્કમનો આંકડો છે. જે રાજ્યોમાં ફર્ટિલિટી રેટ ઓછી છે ત્યાં પર કેપિટા ઇન્કમ વધારે છે, એટલે જે રાજ્યો પૈસાથી સંપન્ન છે ત્યાં સ્ત્રીઓ જે છે બાળકોને જન્મ આપવાનો દર ઓછો છે અને જ્યાં આગળ દર વધારે છે ત્યાં પર કેપિટા ઇન્કમ ઓછી છે. એટલે યજ્ઞજી કુલ મળીને વાત કરીએ તો સરકારને ઉપરોક્ત જે 4 પાસા મેં કીધું, એજ્યુકેશન, હેલ્થ કેર, ઇકોનોમિક ડેવલપમેન્ટ, સસ્ટેનેબલ, આ 4 પાસા ઉપર કામ કરતા બહુ જ વાર લાગવાની છે. એટલે શું કરે છે, આપણને અલગ અલગ મુદ્દા ઉપર ડાયવર્ટ કરે છે કે હિન્દુઓએ છોકરાઓની સંખ્યા વધારવી પડશે નહીતર મુસલમાનોની સંખ્યા વધી જશે. પણ મારી પાસે એના પણ આંકડા હું તમને આપું કે જે છેલ્લા 2015-16 ના આંકડા છે એ પ્રમાણે મુસલમાનોમાં ફર્ટિલિટી રેટ 4.4 છે, હિન્દુઓમાં 3.3 છે, ક્રિશ્ચિયનમાં 2.9 છે અને શીખમાં 2.4 છે. હવે જો આ આંકડાકીય માહિતીની આપણે ચર્ચા કરીએ તો એ સમજવાની જરૂર છે કે ક્રિશ્ચિયન ને શીખ જે છે એનો દર મુસ્લિમ કરતા એટલે ઓછો છે કે ક્રિશ્ચિયન ને શીખ જે છે પંજાબ, આસામ અને કેરળમાં એમની સંખ્યા વધારે છે અને શિક્ષિત રાજ્યો છે. જ્યારે મુસલમાન અને હિન્દુની વાત કરીએ તો બિહાર જે ઉત્તર પ્રદેશ છે એમાં એમની સંખ્યા વધારે છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો યજ્ઞજી દુનિયામાં છે ને 2 પ્રકારના પ્રશ્નો છે. જર્મની જે છે, યુરોપ છે, આ દેશો, સિંગાપુર છે, આ દેશો વસ્તી વધારવા માટે લોકોને પ્રેરિત કરે છે કેમ કે ત્યાં યુથ નથી. અને ભારત એવો દેશ છે કે ધીમે ધીમે ફર્ટિલિટી રેટ બેલેન્સ જે છે 2.1 ફર્ટિલિટી રેટ જે છે એને બેલેન્સ ફર્ટિલિટી રેટ કહેવામાં આવે છે. એટલે કે જો દેશમાં 2.1 ફર્ટિલિટી રેટ દર અચીવ કરી દઈએ આપણે તો ટ્રાન્ઝિશન જે હોવું જોઈએ એટલે કે બુઝુર્ગોમાંથી યુવાનોનું ટ્રાન્ઝિશન હોવું જોઈએ એ સરખું થાય છે. જો તમે મને થોડો સમય આપો તો એક માહિતી મારે શેર કરવી છે તમારી સાથે કે થોડા સમય પહેલા ચાઇના જે છે વર્લ્ડ ચાઇલ્ડ પોલિસી લાવી, વન ચાઇલ્ડ પોલિસી. હવે વન ચાઇલ્ડ પોલિસીથી તકલીફ શું થઈ, 1979 ની વાત કરું છું કે સોસાયટીમાં જેન્ડર બાયસનેસ વધવા માંડી. એટલે કે છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતા એટલે વધવા માંડી કે એક જ, જેમ અશ્વિની જે વાત કરી એમ કે જો આપણે લોકોને એવું ઓપ્શન આપે કે તમારે એક જ બાળક રાખવાનું છે તો એ પુત્ર હોવાનું પસંદ કરે, એટલે સમાજમાં છોકરીઓની ઘટ પડવા માંડી. અને સ્ટેટિસ્ટિક્સની ભાષામાં 421 પ્રોબ્લેમ કહીએ છીએ, 4-2-1. એટલે સમાજમાં એવી વ્યવસ્થા ઉત્પન્ન થઈ કે 4 બુઝુર્ગ એટલે 4 ગ્રાન્ડ પેરેન્ટ્સ, 2 પેરેન્ટ્સ અને 1 બાળક. એટલે પરિવારમાં 1 બાળક જે છે એ 6 બુઝુર્ગોની જવાબદારી કેવી રીતે ઉપાડે? અને એના અનુસંધાનમાં 2015માં ચાઇનાએ પણ 2 ચાઇલ્ડ પોલિસી લાવવી પડી. અને ભારત દેશની જો વાત કરું
તો આસામ, હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓરિસ્સા, ચંદીગઢ ને મહારાષ્ટ્ર આ દરેક રાજ્યોમાં ક્યાંક ને ક્યાંક 2 ચાઇલ્ડ પોલિસીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અને તમને જો યાદ હોય યજ્ઞજી, તો આસામે તો એક રેઝોલ્યુશન પણ પાસ કર્યું છે કે 2021માં જો 2 ચાઇલ્ડ પોલિસી કોઈ વ્યક્તિ અખ્તિયાર નથી કરતું તો એને સરકારી નોકરી પણ નહીં મળે અને કોઈ પણ સરકારી સબસિડી માટે એ લાયક નહીં બને. एक क्वेश्चन तो यहाँ पे ऐसे भी बनता है कि अगर आपकी बात करें तो आप जो गांव में काम करते हो कि रिमोट एरिया होता है, वहाँ पे जब अगर हम लड़कियों की बात करें या महिलाओं की बात करें, वहाँ पे लिटरेसी रेट को लेके बहुत सारे सवाल खड़े हो जाते हैं. और उसके साथ में भी मैं एक बात कहता हूँ कि अगर वहाँ पे लिटरेसी रेट अगर बढ़ाया जाए तो उसमें भी जो पॉपुलेशन में कुछ ऊपर नीचे हो सकता है, ऐसा भी लग रहा है. लिटरेसी रेट बढ़ाए जाने के बाद में बहुत सारी, इसमें अभी मैं एक थोड़ा सा जैसे सर ने कहा, डॉक्टर जी ने कहा, वैसे हमारे देश के 28 करोड़ जनता अशिक्षित है और इसमें महिलाओं का जो महिलाएं जो है वो पुरुषों से भी कम अशिक्षित मानी जाती है. दूसरी बात यह है कि लिटरेसी रेट बढ़ाने के लिए सर बहुत सारी चीजें हैं, जैसे कि हमारा ट्रांसपोर्टेशन है. गांव में हम लोगों के पास में ट्रांसपोर्टेशन का इतना सुविधा नहीं है कि हमारी लड़कियां वहां पे जाके शिक्षित हो जाए. सबसे पहली बात, जितना मैं सबके साथ में बात करती हूँ उससे पता चलता है लड़कियों को क्या करना है पढ़ लिख के. लड़कियों को पढ़ लिखने के बाद में तो दूसरे के घर में जाके खाना बनाना है और फिर वही तो काम करना है. तो उसके ऊपर हम आवाज अभी खर्चा क्यों करें कि अगर 16-17 साल के बाद में अगर उसको जाके दूसरे के घर में ही बर्तन मांजने हैं, खाना बनाना है और बच्चे पैदा करने हैं, तो हम उसके ऊपर खर्चा पसंद नहीं करेंगे. इससे अच्छा हम अगर लड़के को पढ़ाते हैं तो लड़का कल जाके हमारी काठी बनेगा और हमें संभालेगा. ये सबसे पहली बात है सर. लिटरेसी आप कहते हैं वो सही बात है, लेकिन अगर हम शिक्षा भी देना चाहेंगे तो भी माँ बाप तैयार नहीं होते हैं लड़कियों को स्कूल भेजने के लिए. दूसरी बात यह है कि अगर हमें स्कूल में वहां पे भेजा जाता है तो वहां पे भी बहुत सारा बर्डन रहता है. घर में काम करना है, उसके बाद में फिर अपने छोटे भाइयों को संभालना है और उसके बाद में वो खुद भी अंदर से यही सोचती है कि कितना पढ़ लिखे मैम, कल जाके तो शादी ही तो करनी है. आज की डेट में 2 दिन पहले 16 साल की लड़की की शादी हो गई है और दूसरी बात यह है कि उसको भी कोई उसमें ताज्जुब नहीं है कि ओके ठीक है, अगर 16वें साल में लड़की की शादी हो रही है कोई प्रॉब्लम नहीं है. तीसरी बात यह है कि समाज का जिस तरीके से यहाँ पे तकलीफ समाज के पास से आ रही है कि अगर लड़कियां बड़ी होती है उसके बाद में माँ बाप को टेंशन हो जाता है कि अगर कुछ आगे जाके पूरे फ्रैंकली बताया जाए तो आगे जाके अगर लड़की का पैर फिसलता है, इससे अच्छा जल्दी से जल्दी इसके हाथ पीले कर दो, हस्बैंड के घर में जाएगी. अगर वहां जाने के बाद में उसे पढ़ना है, लिखना है या तो फिर जो भी उसकी जिंदगी है वो उस तरीके से गुजारनी चाहिए. तो इतने सारे सर शेड्स है यहाँ पे. हम लोग लिटरेसी भी हम लोग अगर कहेंगे कि शिक्षा देनी है लड़कियों को, तो सबसे पहले मुझे ऐसा लगता है कि अब उनके माता पिता को शिक्षा देना बहुत जरूरी है कि उनको घर घर जाके उनको बताना पड़ेगा कि एक लड़की भी शिक्षा के योग्य होती है तो वो पूरे घर को, पूरे परिवार को, पूरे समाज को, पूरे गांव को सुधार सकती है. हमारे पास में ऐसे उदाहरण है, लेकिन जहां तक माँ बाप का सवाल आता है ना, तो वहां पे माँ बाप कभी भी अलाउ नहीं करते हैं लड़कियों को पढ़ने के लिए, लिखने के लिए. ये सबसे बड़ी समस्या है सर. બાજુ અત્યારે હાલ જે વસ્તી ગણતરીને લઈને જે ઘણા બધા સવાલો તો ઊભા થઈ રહ્યા છે, તેની સાથે સાક્ષરતાના દરને પણ તેમાં આંકી લેવામાં આવતો હોય છે. એક રિસર્ચમાં એવું સામે આવ્યું હતું કે ફેમિલી પ્લાનિંગનો ખર્ચ આર્થિક રિટર્ન રૂપે મળતો હોય છે. તેને તમે કઈ રીતે સમજાવશો? ના, એટલે તમારી વાત બહુ સાચી છે. જો મેં જેમ હમણાં કીધું એમ કે જ્યાં જ્યાં વસ્તી વધારે છે ને ત્યાં ત્યાં પર કેપિટા ઇન્કમ સાથે પણ એનું કોરિલેશન જોવા મળ્યું છે. જનરલી આને તમે કુલ મળીને વાત કરીએ તો યુનાઇટેડ નેશને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ આપેલા છે આ વર્ષે, જે તમે વસ્તી વધારાની વાત કરો છો એમાં મુખ્યત્વે જે 4 પાયા છે એમાં એક પાયો જે તમે ચર્ચા કરીએ, જે હું એની તબક્કાવાર ચર્ચા કરું, એમાં પહેલા નંબર ઉપર છે ફેમિલી પ્લાનિંગ. એટલે તમે જેમ કીધું એમ કે ફેમિલી પ્લાનિંગ વિશે આપણા દેશમાં ચર્ચા નહીં થઈ. 1969 થઈ હતી નસબંધી વખતે. ત્યારબાદ ફેમિલી પ્લાનિંગ ઉપર ક્યાંય કોઈ ચર્ચા આપણને જોવા નથી મળતી. સેક્સ એજ્યુકેશન આજે પણ આપણી શિક્ષા વ્યવસ્થામાં અશ્વિની જે વાત કીધી બહુ જ સાચી છે. આપણી શિક્ષા વ્યવસ્થામાં આજે પણ આ જે સેક્સ વર્ડ છે એને ખૂબ જ એને આધ્યાત્મિક રીતે જો, શૈક્ષણિક રીતે જો કે વૈચારિક રીતે જો, એને નિમ્ન કક્ષાનો ગણવામાં આવે છે. ક્યાંક એમાં પણ આપણે વધારે કરી શકીએ. સેક્સ્યુઅલ રિપ્રોડક્ટિવ રાઇટ્સ ઓફ વુમન, આજે પણ જ્યારે સ્ત્રી સાથે એક અઘટિત ઘટના બને અથવા તો એક સ્ત્રી જે છે એ પુત્ર કે પુત્રી વાંછુક ન હોય તો કોર્ટ પણ એને રાઇટ નથી આપતો કે એબોર્ટ કરી શકે. આના લીધે જગ્નજી શું થાય છે? પ્રીમેચ્યોર ડિલિવરી થાય છે, સ્ત્રીઓના શારીરિક સ્વાસ્થ્ય પર અસર થાય છે.
બાળકોને ત્યજી દેવામાં આવે છે. અને ક્યાંક ને ક્યાંક યુથ માઇન્ડસેટ જે છે, જો આ બે વસ્તુને બહુ આપણે સમજવાની જરૂર છે. સેક્સ અને પેરેન્ટિંગ આ બંને વસ્તુનો તફાવત જ્યાં સુધી લોકોને નહીં ખબર પડે, કેમ કે યજ્ઞજી આપણે એ દેશમાં રહીએ છીએ કે જ્યાં રાજસ્થાનમાં આજે પણ સસરાની સામે સ્ત્રી જે ઘૂંઘટ કાઢીને બેસે છે. પણ ખૂબ જ મારે દુઃખી અવસ્થામાં કહેવું પડે કે વરવી વાસ્તવિક તે છે કે એઝ ફાર એઝ રેપ કેસીસ આર કન્સર્ન આપણે દુનિયાના ટોપ 10 કન્ટ્રીઝમાં આવીએ છીએ. આ સમજવાની જરૂર છે કે આજે છોકરીઓ માત્ર 12 વાગ્યા સુધી ગરબા રમે છે, ત્યાંથી આપણે સંતોષ માનવાની જરૂર નથી. પણ એ ઘરમાં બેઠી બેઠી પણ કેટલી છોકરીઓ એવી છે જે માનસિક રીતે લોકડાઉનની અવસ્થામાં જ હોય છે. એમાંથી આપણે બહાર નીકળવાની જરૂર છે. કેમ કે મેં જેમ કીધું એમ કે ચાઇનાની પરિસ્થિતિમાં તો એવું થયું હતું કે જયારે વન ચાઇલ્ડ પોલિસી આવી ત્યારે સૌથી વધારે અત્યાચારો સ્ત્રીઓ ઉપર થતા હતા. એટલે અશ્વિની જેમ કીધું એમ કે ગ્રામીણ ક્ષેત્રમાં રહેલી સ્ત્રીઓ, કેમ કે તમે જે કીધું એમ કે શિક્ષા વ્યવસ્થામાં પણ એવું માનવામાં આવે છે કે એક બાળક જો શિક્ષિત થશે, એટલે એક મેલ બાળક શિક્ષિત થશે તો કદાચ એક સમાજ વ્યવસ્થા સુધારશે, પણ એક સ્ત્રી શિક્ષિત થશે તો એક પરિવારનું ધ્યાન રાખશે. આપણે આ બાબતમાં વિચારવાની જરૂર છે. કહી શકાય કે અત્યારે હાલની જે પ્રમાણે પરિસ્થિતિ છે, વસ્તી વિસ્ફોટ તો થઈ રહ્યો છે, પરંતુ તેને અત્યારે અટકાવવાની વાત તો નહીં, પરંતુ તેને લઈને જે શિક્ષા આપવાની હોય તેને અત્યારે હાલ કોઈ વાત નથી કરતું. अश्विनी जी, आप एक सोशल वर्कर और आप एक संस्था के साथ काम करती है, बहुत सारे गांव में आप गए होंगे और बहुत सारे लोगों के साथ बात भी आपने की होगी. आपको क्या लगता है कि अभी भी जैसे कि महिलाओं की बात करें तो महिलाओं के लिटरेसी रेट को लेके अगर महिलाओं को कुछ भी इसके ऊपर समझाया जाए तो वो भी नहीं समझते? अभी भी क्या गांव की जो सब लोग जो उनको जो विचार होते हैं कि नहीं हमें एक ही विचार के ऊपर काम करना है, जो 16 बरस के वो मैरिज कर देना है, वो सब अभी भी सब लोग यही मानते हैं कि और भी अगर कुछ बदलाव की बात करती है आपकी संस्था तो वो सब लोग मानते हैं कि नहीं ये सब कुछ भी करना चाहिए, ऐसे भी करना चाहिए, और आपकी संस्था इसके ऊपर क्या क्या काम करती है? एक छोटी सी सिंपल सी बात बताती हूँ. घर में जब हम लोग रूरल एरिया में जाते हैं और एक अगर चाय रखनी है हमारे लिए, छोटी सी बात है, शायद यहाँ पे बहुत ही मायने रखती है. अगर हम लोग जाते हैं और हम लोग जो बात करने की कोशिश करते हैं तो उस वक्त अगर मेरे लिए अगर कोई चाय रखनी है तो उस बहू को पहले सास की तरफ देखना पड़ता है. अगर उसकी परमिशन मिलती है तो वो अंदर जाके चाय रखती है. कितनी छोटी सी बात है ना. तो यहाँ पे तो गर्भधारणा और लिटरेसी कितना बड़ा इशू हो जाता है. फिर यहाँ पे घर में क्या बनाना है, क्या पहनना है, किसको आना है, किसको नहीं आना है, ये सब कुछ अगर हमारे यहाँ पे समाज में हमारे बड़े बुजुर्ग तय करते हैं तो गर्भधारणा करनी है, लड़का पैदा करना है, लड़की पैदा करनी है, ये भी उनको ऐसे लगता है कि ये भी उन्हीं उस बहू के हाथ में भी नहीं है. हम सोचेंगे तभी उतने बच्चे और उतनी बच्चे तुझे पैदा करने हैं. तो कितनी छोटी सी बात है ये. दूसरी बात, रूरल एरिया में जाने के बाद में अगर हम लोग बात करने की कोशिश करते हैं, जैसे कि डॉक्टर प्रतीक त्रिवेदी ने कहा कि सेक्सुअल हमें चैप्टर होना जरूरी है, लेकिन आज भी हमारे समाज में सिंपल सी बात है, अगर पीरियड्स भी आते हैं तो भी उस वक्त उसके ऊपर बोला नहीं जाता है. तो ये लिटरेसी के ऊपर और हमारे बच्चों गर्भधारणा और उसके लिए यूज करने वाली चीजों के ऊपर औरतें बात खुल के नहीं करती है. आपने ही अभी अग्निश जी कहा कि ये त्रिवेदी जी ने कहा कि ये वो समाज है जहाँ पे आज भी ससुर जी के और सास जी के सामने बहू को घूंघट लेके चलना पड़ता है. तो उस समाज में अगर हम लोग इस तरीके से बात करने की कोशिश करते हैं तो या तो पहले हमें सबसे पहले बाहर का रास्ता दिखाया जाता है कि आप आए हो, चाय पी के निकल जाओ. हमारी बहुओं को ज्ञान देने की कोशिश मत करो, कल जाके वो हमारे सिर के ऊपर बैठ गई तो हम और तकलीफ हो जाएगी. ये इतनी सीधी लाइन है सर. એક બાજુ જ્યારે વસ્તી વિસ્ફોટની વાત થતી હોય છે તો તેના લઈને ઘણા બધા સવાલો ઊભા થઈ જતા હોય છે, પરંતુ અત્યારે અંતરિયાળ ગામોની વાત કરવામાં આવે કે પછી અમુક વિચારધારાને લઈને જે ચાલતા ગામો છે તે માત્ર ને માત્ર અમુક જ વાતો વિચારતા હોય છે અને તેને લઈને જ આગળ વધતા હોય છે. કહેવાય છે કે અત્યારે હાલ ઘણો દેશ આગળ વધી રહ્યો છે ટેકનોલોજીની દ્રષ્ટિએ, પરંતુ અત્યારે રીત રિવાજને લઈને અત્યારે દરેક લોકો એક જ વાત કહી રહ્યા છે અને તેની સાથે જે લિટરસી રેટ છે કે પછી જન્મદર કે મૃત્યુદર અત્યારે હાલ તેમાં ઇમ્બેલેન્સ તો થઈ જ ગયું છે. હવે જોવાનું એ રહ્યું કે જ્યારે હવે જે વસ્તી ગણતરી કરવામાં આવશે તેમાં કયા પ્રકારનું પરિણામ આવશે. જે ડૉક્ટર પ્રતીક ત્રિવેદી અને અશ્વિની રાણે આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. થેન્ક યુ. તો જે રીતે કહી શકાય કે એક બાજુ આપણે વસ્તી ગણતરીની વાત કરી, વસ્તી વિસ્ફોટની વાત કરીને તેની સાથે અલગ એવા મુદ્દા સાથે ફરી એકવાર મળીશું. તો આજના શતરંજ કાર્યક્રમમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.